गुड मॉर्निंग बाळको, केम छो भाई? मजामां? जुओ भाई, આપણે 8મા ચેપ્ટરમાં ગઈ વખતે ભાઈ જે થિયરી હતી એ પતાવી દીધી હતી બધી જ, અને ઉદાહરણનો પહેલો દાખલો ગણ્યો હતો. હા, જુઓ હવે જોઈશું ભાઈ ઉદાહરણનો દાખલા નંબર બીજો. ભાઈ જુઓ, મસ્ત મસ્ત દાખલા છે. ગઈ વખતે ભાઈ મેં તમને સૂત્રો બી બધા વધારાના શીખવાડી દીધેલા છે. હા, જે ખરેખર ભાઈ તમને ચોપડીમાં નથી આપી થિયરી, પણ એની ઉપરથી પણ દાખલા છે. હા, જોજો ધ્યાનથી ભાઈ. ઉદાહરણનો બીજો દાખલો. રકમ શું કહે છે? એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. ભાઈ ખાલી એક્સ દિશા કે એટલે આપણે જનરલી ધન એક્સ દિશા જ લઈએ છીએ. જોજો, ચોક્કસ સમય અને અવકાશમાં એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 6.3 જેકેપ વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. જુઓ ભાઈ, આવૃત્તિ કેટલી આપી છે? 25 મેગાહર્ટ્ઝ. જુઓ, વિદ્યુત ક્ષેત્રનો સદિશ કેટલો આપ્યો છે? 6.3 જેકેપ ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર એકમ લખાય. અને ભાઈ ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. જુઓ કેટલા ટેસ્લા થાય. સૌથી પહેલાં આપણને રકમમાં એવું કીધું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ દિશામાં ગતિ કરે છે, એટલે કે એક્સ અક્ષ પર. ભાઈ એવું કીધું છે એક્સ દિશામાં, એટલે કે એક્સ અક્ષ પર ગતિ કરે છે. ભાઈ આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કઈ દિશામાં હોય? ભાઈ યાદ છે કે નહીં? ઈ ક્રોસ બી. ભાઈ જુઓ, વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, એનું સૂત્ર શું હતું? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, ચલો વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ ભાઈ કઈ દિશામાં હોય? ઈ ક્રોસ બીની દિશામાં. સાંભળો, અહીં તમને શું આપ્યું છે? આઈ કેપ. પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગો ક્યાં ગતિ કરે છે? ધન એક્સ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? જે કેપ. તો આપણે શું નક્કી કરીશું? ભાઈ વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષ પર છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષ પર હશે? સિમ્પલ, જુઓ જે કેપ ક્રોસ કે કેપ આઈ કેપ થાય. ભાઈ ખબર હશે તમને, આઈ કેપ, જે કેપ અને કે કેપ થાય એવું. જો તમે દિશામાં જતા જાઓ ભાઈ, યસ, સમઘડી દિશામાં. આ ભાઈ આ તમારે બતાવવાના તો તમને યાદ આવે એટલે. આઈ કેપ ક્રોસ જે કેપ, કે કેપ જે ક્રોસ કે આઈ અને કે ક્રોસ આઈ જે થાય. સમઘડી દિશામાં ભાઈ ધન નિશાની લખીએ છીએ, વિષમ ઘડી દિશામાં ઋણ નિશાની લખીએ છીએ. આઈ કેપ ક્રોસ કે કેપ માઇનસ જે કેપ, કે ક્રોસ જે માઇનસ આઈ કેપ, જે ક્રોસ આઈ માઇનસ કે. ખબર પડી? ઊંધા જાવ તો માઇનસ આવડશે. જુઓ, એનો મતલબ આપણને શું ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઝેડ અક્ષ પર છે. એટલે આના પરથી આપણને ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં છે. ક્લિયર? અને હવે એનું મૂલ્ય શોધીએ. ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું હતું? ઈબીસી. તો બીને કરતા બનાવી દો તો ઈ બાય સી લખાય. ચલો, ઈ કેટલું છે? 6.3. અને સી કેટલું છે? 3 ગુણ્યા 10⁸. જુઓ, તો આનો મતલબ મૂલ્ય લખશો 3 દુ 6 ને 3 એકા 3, તો 2.1 થાય. 10⁸ ઘાત ઉપર તો -8 થાય. ભાઈ આ જવાબ આવી ગયો. અને જો સદિશ સ્વરૂપે લખીએ તો પાછળ શું લખવું પડશે? યસ, એ દિશામાંનો એકમ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં છે, એટલે કે કેપ આવશે. અત્યંત સહેલો દાખલો છે, પણ ભાઈ આ દિશામાં તમને ખબર પડવી જોઈએ, કારણ કે આપણને સદિશ પૂછ્યો છે. ક્લિયર? ચલો, ઉદાહરણનો ત્રીજો દાખલો.
એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર, જુઓ ભાઈ, ચુંબકીય ક્ષેત્રનું તમને સમીકરણ આપ્યું છે, જોજો, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું આપ્યું છે, જોજો, BY નો મતલબ ચુંબકીય ક્ષેત્ર y અક્ષ પર છે, જોજો, 2 × 10⁻7 sin 0.5 10⁻3 x આપ્યું છે, જોજો, પ્લસ 1.5 10⁻11 t. ભાઈ જોજો ધ્યાનથી, આટલા ટેસ્લા એકમ ભાઈ સૂત્ર વડે અપાય છે. જુઓ, સૌથી પહેલા તમને એ કહી દઉં કે આ વિદ્યુત ચુંબકીય તરંગ ગતિ ક્યાં કરતું હશે. જુઓ, આ જોવાનું મેં તમને કીધું હતું થિયરી ભણાઈ ત્યારે, પણ આના પરથી ખબર પડી કે એક્સ અક્ષ પર ગતિ કરે. ક્લિયર? પણ હવે સમજવા જેવી વસ્તુ શું છે, જો આ એક્સ અક્ષ પર ગતિ તો કરે, પણ હવે ધન એક્સ કે ઋણ એક્સ તો શું કરવાનું, એના માટે ભાઈ શીખવાડ્યું હતું મેં તમને કે આ જો ખૂણામાં kx - ωt આવતું હોય તો ધન એક્સ દિશામાં અને પ્લસ આવતું હોય તો ઋણ એક્સ દિશામાં. ધન હોય તો ઋણ આવે ને ઋણ હોય તો ધન આવે. આ ધન છે એટલે ઋણ આવશે, એટલે ભાઈ પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગ ઋણ એક્સ અક્ષ પર ગતિ કરતું હશે. હવે તરંગની તરંગ લંબાઈને આવૃત્તિ કેટલી હશે અને વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. ભાઈ તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવી હોય તો તમારે શું કરવું પડે, જોજો, આને આ સમીકરણને BY બરાબર B0 sin kx પ્લસ ωt સાથે સરખાવતા, sin kx પ્લસ ωt સાથે સરખાવતા. ચલો ભાઈ આની જોડે સરખાઈ દો તો B0 બરાબર શું લખાય, B0 2 × 10⁻7 ટેસ્લા. કે શું છે ભાઈ, 0.5 10⁻3, આનો એકમ ભાઈ રેડિયન પર મીટર આવે. અને ઓમેગા કેટલું છે, 1.5 10⁻11 રેડિયન પર સેકન્ડ. આવડે ભાઈ? જોજો, સૌથી પહેલા શું પૂછ્યું છે ભાઈ, તરંગ લંબાઈ અને આવૃત્તિ પૂછી છે. ચલો, તરંગ લંબાઈ અને આવૃત્તિ કઈ રીતે શોધશો ભાઈ? આ કે તરંગ સદિશ છે તો કે નું સૂત્ર શું થાય, 2π/λ. ભાઈ તરંગ સદિશનું સૂત્ર શું થાય, 2π/λ. તો માટે તરંગ લંબાઈ એને સૂત્રનો કરતા બનાવીએ તો લેમડા બરાબર શું થશે, જુઓ, 2π/k. મૂકો કિંમત 2, પાઈ કેટલા, 3.14, કેટલા છે કે 0.5 10⁻3, 10⁻3 ઉપર -3 થાય, આ બે ઉપર જતું રહે, 4 × 3 12.56 આવશે લગભગ. જોઈ લેજો, એકવાર ચેક કરી લેવા તમારે ગણતરી ભાઈ. આટલા મીટર ભાઈ મળી ગઈ તરંગ લંબાઈ, 12.56 10⁻3 મીટર. જુઓ, હવે અહીં 12.56 10⁻3 મીટર બરાબર છે. જોજો, એના પછી હવે શું કહે છે ભાઈ, બીજું આવૃત્તિ પણ શોધવાની છે. ચલો, આવૃત્તિ શોધવા શું કરીશું ભાઈ, ઓમેગાનું સૂત્ર શું છે, 2πf. કોણીય આવૃત્તિનું સૂત્ર 2πf થાય. તો માટે આવૃત્તિ શું લખાય, f બરાબર ω/2π થાય. ચાલો, ઓમેગા કેટલું છે, ઓમેગા 1.5 10⁻11 છેદમાં 2π, પાઈ 3.14. ચલો ભાઈ સાદુરૂપ આપો તો f બરાબર
જો આવૃત્તિ કેટલી થશે ભાઈ તમારી? અહીં આવૃત્તિ થશે તમારી કેટલું છે ભાઈ? 2.3 10 2.388 10 ભાઈ તમારે ગીગાહર્ટ્ઝમાં લખવું હોય તો 23.9 ગીગાહર્ટ્ઝ બી લખાય ભાઈ. હજી 10⁻⁴ આને આપી દો તો 23.88 થયું. 10ની પાછળ કેટલી થઈ? 9 અને 10⁹ ને શું કહેવાય? ગીગા. ખબર પડી? એટલે આવું બી આ લાખો તો ચાલે હો ભાઈ, એવું કંઈ જરૂરી નથી, પણ આ તો જનરલી તમને ખબર હોવી જોઈએ. 23.88 અથવા 9 ગીગાહર્ટ્ઝ. ચલો આવૃત્તિ મળી ગઈ. હજી ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શોધવાનું છે. તો એના માટે ભાઈ પહેલાં વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવી પડશે ને. ચલો કઈ રીતે થશે એ પહેલાં જોઈ લઈએ. જોજો હવે સૌથી પહેલાં ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો સમીકરણ પરથી શું ખબર પડી? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, ચુંબકીય તરંગો ઋણ x દિશામાં ગતિ કરે છે. કઈ રીતે ખબર પડી આવું આપણને? ધન હોય તો ઋણ આવે ને ઋણ હોય તો ધન આવે. અહીંયા જુઓ પ્લસ છે ને એટલે ક્લિયર, અને x લખ્યું છે એટલે x દિશામાં ગતિ કરશે. ઓકે. હવે તો ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોના વેગની દિશા, ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો ના વેગની દિશા શું આવશે ભાઈ? E ક્રોસ B. સાંભળજો હવે અહીંયા આ ફિક્સ છે. જુઓ -i. વિદ્યુત ચુંબકીય તરંગો ઋણ x અક્ષ પર છે તો એ દિશામાંનો એકમ સદિશ -i આવે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર નક્કી છે. કઈ દિશામાં છે? જુઓ વાય. ભાઈ ખાલી બી વાય લખીએ એટલે આપણે શું લખીએ છીએ? ધન વાય અક્ષ જ લખીએ છીએ. તો ભાઈ ઈ ક્યાં લેશો તો જવાબ -i આવશે. કે કેપ ભાઈ કે કેપ ક્રોસ જે કેપ કરો. જુઓ આમાં ઊંધા કે કેપ ક્રોસ જે કેપ વિષમ ઘડી દિશામાં જાઓ તો શું આવે? યસ ઋણ આવે. સમઘડી હોય તો ધન આવે. તો કે કેપ ક્રોસ જે કેપ થઈ જશે ભાઈ. એનો મતલબ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઝેડ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. જો આમાં બીજો જવાબ પણ શક્ય છે. જો તમે ચુંબકીય ક્ષેત્ર ઋણ વાય અક્ષ પર લઈ લો બરાબર, -j કેપ, તો આ -k કેપ પણ લખી શકાય. હા પણ ખાલી બીવાય આપે ને તો જનરલી આપણે ધન વાય અક્ષ પર જ લઈએ છીએ. ક્લિયર? ચલો તો હવે મૂલ્ય શોધી કાઢીએ. મૂલ્ય કઈ રીતે શોધવાનું? E0 નું EBC. તો E0 = B0C. ચલો E0 B0 કેટલા છે? B0 2 × 10⁻⁷. જોજો. અને C કેટલા? 3 × 10⁸. 3 દુ 6 અને 10⁻1 તો 60 વોલ્ટ પર મીટર થશે. ભાઈ E0 મળી ગયું. તો જુઓ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કઈ રીતે લખાય કહેશો ભાઈ? જુઓ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E શું આવશે ભાઈ? કઈ દિશા છે અહીંયા? યસ ઝેડ. બરાબર. સૂત્ર શું થાય એનું? સેમ આ જ રીતે E0 sin, ખૂણો તો એનો એ જ રહે, kx + ωt. આ જ આવે ભાઈ kx + ωt, એટલે ખૂણો તો એનો એ જ આવશે. કિંમત મૂકી દો, તમારો ફાઇનલ જવાબ આવ્યો ભાઈ. આ વિદ્યુત ક્ષેત્ર EZ બરાબર E0 કેટલા છે? 60 sin kx - ωt, સોરી પ્લસ ωt છે. 0.5 10⁻³ x પ્લસ 1.5 10⁻11t આટલા વોલ્ટ પર મીટર. હવે ભાઈ જોજો
દાખલો સિમ્પલ છે પણ શું પૂછ્યું છે હા એ તમને ખબર પડવી જોઈએ, બાકી સૂત્ર કિંમત જવાબ જ છે ભાઈ. થઈ ગયું? ચાલો એના પછી ભાઈ ઉદાહરણનો દાખલા નંબર 4. ચેપ્ટર બહુ નાનું છે પણ તો બી દાખલા આપ્યા છે ભાઈ સારા એવા, એટલે ગણવા પડે. જોજો તું સફર મેરા है तू ही मेरी मंजिल तेरे बिना गुजारा है दिल है मुश्किल तू मेरा खुदा है तुम दुआ में शामिल तेरे बिना गुजारा दिल है मुश्किल. જોજો ભાઈ ઉદાહરણનો ચોથો દાખલો એવું કે છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ. ભાઈ આ ઉર્જા ફ્લક્સ એટલે બીજું કંઈ નહીં, એને વિકિરણની તીવ્રતા કહેવાય. એકમ જોઈને બી ખબર પડવી જોઈએ. વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે, જુઓ ભાઈ વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર 18 આપ્યું છે, એટલે એને ઉર્જા ફ્લક્સ એટલે ભાઈ એ તીવ્રતા થઈ. ખાસ ધ્યાન રાખજો, આઈ સંજ્ઞાની ખબર પડે ત્યાં સુધી આગળ દાખલો જ નહીં ગણી શકો. 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. જોજો સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં 10⁻⁴ થાય, ઉપર જે લઈ જાઓ +4 થશે, તો ભાઈ 18 × 10⁻⁴ વોટ પર મીટર સ્ક્વેર. ભાઈ તીવ્રતા થઈ ગઈ. હવે જુઓ શું કહે છે. ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય છે, બરાબર. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય, ભાઈ સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 20 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એને મીટર સ્ક્વેરમાં ફેરવો, 10⁻⁴ મીટર સ્ક્વેર થઈ જાય. તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું બળ, 30 મિનિટના સમય માટે, સમય 30 મિનિટ છે, સેકન્ડમાં ફેરવો, 30 × 60, 6 તરીને 18, 1800 થઈ જશે સેકન્ડ. ભાઈ જોજો આટલા સમય માટે સપાટી પર લાગતું બળ શોધવાનું છે. કેટલા ન્યૂટન થાય? જુઓ ભાઈ સપાટી પર લાગતું બળ, સાંભળજો ભાઈ અપરાવર્તક સપાટીનો મતલબ શું? તો કે જેટલી બી ઉર્જા આપાત થાય છે સપાટી પર, બધી જ ઉર્જાનું શોષણ થઈ જાય છે. ઉર્જાનું શોષણ થઈ જતું હોય એટલે જો બાકી પરાવર્તક સપાટી હોય ને સંપૂર્ણ, તો એટલી ને એટલી ઉર્જાનું પાછું પરાવર્તન થાય. હા, તો તમારે બળ ડબલ કરવું પડે. જતું વેગમાન p હોય તો પાછું આવતું -p હોય, તો ફેરફાર 2p થઈ જાય. તો બળ p/t ની જગ્યાએ 2p/t લખવું પડે. ખાસ ધ્યાન રાખજો. પરાવર્તક સપાટી હોય તો પણ અહીંયા નથી, એટલે F બરાબર સૂત્ર તમારું p/t જ થશે. ભાઈ dp/dt હતું પણ મોટો ફેરફાર હોય તો આવું લખાય. વેગમાનનું સૂત્ર શું લખતા હતા યાદ હોય તો? u/c/t. યાદ છે? u/c/t. આ શું છે? યસ. હવે જોજો ભાઈ આ યુની જગ્યાએ સાંભળજો, જ્યાં વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા, ચલો તીવ્રતાનું સૂત્ર શું થાય? I બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. તો ઉર્જાને કરતા બનાવો, ક્યાં છે ને સૂત્ર મેં શીખવાડ્યું હતું તમને ભાઈ. ઉર્જાને કરતા બનાવી દો તો શું આવે? AIT. કોણ આવ્યું હતું? AIT. એ કોણ? એ ના કહું, જોજો આ સામે આપી દો AIT.
આ સામે જતું રહ્યું ભાઈ. AIT મૂકી દો, ઉર્જાની કિંમત મૂકી દો તો સપાટી પર લાગતું બળ શું આવે ભાઈ? AIT અપોન શું થશે? C × T. TT કેન્સલ થઈ ગયા. જુઓ ક્ષેત્રફળ કેટલું છે? 20⁻⁴. તીવ્રતા કેટલી છે? 18⁻⁴. C કેટલું છે? 3 × 10⁸. સાદુરૂપ આપો ભાઈ. જુઓ 6 તરી 18 થઈ જાય અને 6 દુ 12 120 થઈ જશે. 8 ઉપર લઈ લો માઇન, આ 4 4 તો ઉડી ગયા, 10⁻⁸ થઈ જાય. તો જુઓ તમારો બળનો જવાબ શું આવી ગયો? 1.2 10⁻⁶ ન્યૂટન આવી ગયું. 1.2 10⁻⁶ ન્યૂટન. અને મેં તમને કીધું એમ, જો સંપૂર્ણ પરાવર્તક સપાટી હોત ને તો જવાબ આનાથી બમણો આવતો. એ ધ્યાન રાખવાનું. ચલો એના પછી ભાઈ ઉદાહરણનો 5મો દાખલો. 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર. ભાઈ 100 વોટનો બલ્બ છે. જોજો ઉદાહરણ 5. ભાઈ બલ્બ આપ્યો છે આપણને 100 વોટનો. ભાઈ વોટ એટલે જૂલ પર સેકન્ડ કહેવાય. એનાથી 3 મીટર દૂર કીધું છે. R બરાબર 3 મીટર કીધું છે. સમજો. ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. ભાઈ જુઓ આપણને એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે કે ભાઈ RMS શોધવાનું છે. એવી સ્પષ્ટતા નથી કરી. હા, ખરેખર કરવી જોઈએ. અને કશું ના કીધું હોય તો આપણે ખરેખર કયું ગણીએ છીએ? RMS ગણીએ છીએ. જોજો બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. ભાઈ આનો મતલબ સમજજો. તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ભાઈ એ આમાં આપણને એવું નથી કીધું મહત્તમ છે કે લઘુત્તમ, એટલે RMS. અને ભાઈ કાર્યક્ષમતા ખાસ ધ્યાન રાખજો, બલ્બની કાર્યક્ષમતા 2.5% આપી છે. આનો શું મતલબ? ભાઈ બલ્બની કાર્યક્ષમતા હવે સમજો. ભાઈ બલ્બ આપ્યો હોય, બલ્બનું કામ શું ભાઈ? તો કે બલ્બ શું કરે? તો કે તમે સ્વિચ પાડો એટલે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે. ભાઈ બલ્બ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરતો હોય તો એનો મતલબ એવો થયો. જોજો એની કાર્યક્ષમતા 2.5% આપી હોય એનો મતલબ શું? 1 સેકન્ડમાં જો તમે બલ્બને 100 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા આપો તો એ માત્ર 2.5 જૂલ જ પ્રકાશ ઉર્જા આપે છે. બાકીની 97.5 જૂલ ઉર્જા શું થઈ જાય છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. સાંભળજો ધ્યાનથી. તો એનો મતલબ આવો થયો કે 1 સેકન્ડમાં બલ્બ 100 જૂલ વિદ્યુત ઉર્જામાંથી 2.5 જૂલ પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. બરાબર? તેનો મતલબ ભાઈ પ્રકાશ ઉર્જા આપણા માટે એ જ કામની. ભાઈ બલ્બનું કામ જ એ છે એટલે જરૂરી પ્રકાશ ઉર્જા શું થઈ? U બરાબર 2.5 જૂલ. જો આ 100 જૂલ ના લખાય, 100 જૂલ ના લખાય, કાર્યક્ષમતા હોય એટલી જ લખાય. થઈ ગયું આટલું ક્લિયર? હવે સાંભળજો. હવે સૌથી પહેલાં ભાઈ તમારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમારે શું કરવું પડે? તીવ્રતા શોધવી પડે. જુઓ તો તીવ્રતાનું સમીકરણ
વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. ચલો, તીવ્રતાનું સૂત્ર શું? ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. ભાઈ આઈ જોજો, ઉર્જા. હવે ભાઈ આ ક્ષેત્રફળ શું આવશે? બલ્બ છે. બલ્બને ભાઈ આપણે દેશી ભાષામાં ગોળો જ કહીએ છીએ, કારણ કે સપાટી એવી જ હોય અને ત્રિપરિમાણમાં ભાઈ સરખી દિશામાં પ્રકાશ શું થતો હોય? ફેલાતો હોય. તેનો મતલબ શું થયો ભાઈ? યસ, ગોળાનું ક્ષેત્રફળ લખવું પડે. એટલે ગોળાનું ક્ષેત્રફળ ભૂલથી πr² ના લખતા 4πr² આવે, ભૂલ ના કરતા. કિંમત મૂકીએ અહીંયા. જોજો, ઉર્જા કેટલી લેવાની છે? 2.5 જૂલ છેદમાં 4. પાઈની કિંમત 3.14. ત્રિજ્યા આપી છે અને ભાઈ આ તો પ્રતિ સેકન્ડ જ છે. 1 સેકન્ડ માટે જ લાયા છીએ આપણે. હા, 10 સેકન્ડ માટે કીધું હોત તો હજી 25 જૂલ લેવી પડતી. હા, તો આનો મતલબ ભાઈ આનું સાદુરૂપ આપીને જવાબ લાવો. તમારી તીવ્રતા કેટલી આવશે? જુઓ ભાઈ, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા આવશે 0.0221. 0.0221 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. હવે જુઓ ભાઈ, આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના RMS મૂલ્યો શોધવા હોય, ભાઈ મેં તમને સૂત્ર શીખવાડ્યું તો યાદ હોય તો, રોસિયાઈ. યાદ આવ્યું? કોણ આવી? રોસિયાઈ. જોજો, તો હવે ભાઈ આ તીવ્રતાનું સૂત્ર શું હતું? રોસી. અને રોની કિંમત શું મૂકતા હતા? યાદ હોય તો ભાઈ આપણે પેલું ફેરવીને લાયા હતા ને, ε0 E² RMS ઇન્ટુ C. ચલો ભાઈ, E² RMS ને સૂત્રનો કરતા બનાવો. શું થશે? I/ε0C. ચલો, I કેટલું છે? 0.0221. ε0 કેટલા છે? 8.85 10⁻12. C ની કિંમત કેટલી છે? 3 × 10⁸. ભાઈ -12 અને +8, -4 ઉપર લઈ જાઓ, +4, +4 આને આપી જ દો તો 221 E² RMS ઉપર શું થઈ જશે? 221. ભાઈ સોરી, વર્ગમૂળ નહીં કાઢ્યું હજી. 221 ભાગ્યા 8.85 3. ભાઈ આનો ભાગાકાર કરો. 221 ભાગ્યા 8.85 3. 221 ભાગ્યા 8.85 ભાગ્યા 3. ભાઈ 0.12 આવે છે. 0.12 અને એનું વર્ગમૂળ 0.34. ભૂલ કરી છે મેં ગણતરીમાં. ઉભા રહો ભાઈ, ફરી એકવાર જોવું પડશે. 221 ભાગ્યા 8.85 ભાગ્યા 3. હા, ભાગાકારમાં ભૂલ કરી હતી, 2 વાર દબાઈ ગયું હતું ભૂલથી. ભાઈ 8.32 આવશે. 8.32 આવશે ભાઈ. અને આનું તમે વર્ગમૂળ કાઢીને લખો તો ERMS વર્ગમૂળ ભાઈ 2.88. આટલા વોલ્ટ પર મીટર થઈ ગયું. એક કામ કરીએ ભાઈ, ચલો આપણે RMS તો લાયા, કંપ વિસ્તાર બી શોધી કાઢીએ. ERMS બરાબર E0/√2 લખાય. ભાઈ ERMS બરાબર E0/√2. તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શું થાય? અથવા મહત્તમ વિદ્યુત ક્ષેત્ર 2.88 ગુણ્યા 1.414. ભાઈ 4.08 થશે. આ સામે જતું રહે ભાઈ, 4.08 વોલ્ટ પર મીટર. ભાઈ આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર થયો. આ RMS મૂલ્ય થયું. આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આવડે?
અને જોજો ભાઈ હવે EBC ભાઈ આપણું સૂત્ર આપણે હજી બી ચુંબકીય ક્ષેત્ર પણ શોધવાનું છે ને, તો ERMS બરાબર BRMS ઇન્ટુ C EBC, પણ RMS હોય તો ભાઈ તમે E0 બરાબર B0 ઇન્ટુ C પણ લખી શકો, એવું પણ ચાલે. ચલો BRMS શું થશે? ERMS અપોન C. ચલો કિંમત મૂકો. ERMS કેટલા ભાઈ? 2.88. C કેટલા છે? 3 ગુણ્યા 10⁸. ભાઈ 2.88 ભાગ્યા 3.96 10⁻8 થઈ. ભાઈ 9.6 10⁻9 ટેસ્લા લખાય. હવે BRMS મળી ગયું. ચલો BRMS બરાબર તો B0/√2 લખાય. √2 ને સામે આપી દો તો B0 શું લખાશે ભાઈ? √2 સામે આપી દો. ચલો 9.6 ગુણ્યા 1.414 13.57 10⁻9 થયું ભાઈ. આપણે જનરલી 1 પોઈન્ટ પછી લખીએ છીએ, એક આંકડા પછી પોઈન્ટ લખીએ છીએ, તો 1 પોઈન્ટ શું થશે? 36 10⁻8 ટેસ્લા. ભાઈ આ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર થયો. પેલું RMS તો લખ્યું જ છે. આવી ગયું. ભાઈ તમને શું પૂછ્યું છે ને આપણને આપ્યું શું છે એ ખબર પડવી જોઈએ. પણ મેં તમને કીધું હતું ને, આ જુઓ આ તીવ્રતાનું સૂત્ર જે લખ્યું આપણે I ρ C ને પેલું U, એ બધું કશું ચોપડીમાં તો આલ્યું જ નહીં ભાઈ. બોલો તો આ દાખલા પૂછ્યા છે, અઘરું કર્યું છે આ લોકોએ. હા ભાઈ આવડશે. જુઓ ભાઈ આ બધા તમારા ઉદાહરણના દાખલા પૂરા થઈ ગયા. ચલો ભાઈ સ્વાધ્યાયમાં આવી જઈએ. સ્વાધ્યાયનો પહેલો દાખલો મસ્ત મજાનો દાખલો છે ભાઈ, જોજો. अच्छा चलता दुआओं में याद रखना मेरे जिक्र का जुबां पे स्वाद रखना दिल के संदूकों में मेरे अच्छे काम रखना चिट्ठी तारों में भी मुझे तू संभाल रखना अंधेरा तेरा मैंने ले लिया तेरा मेरा उजना सितारा तेरे नाम किया चन्ना मेरे યા ચન્ના મેરે યા. હાય બાપા મજા આવી ગઈ. લે ચલો ફ્રેશ. ઉદાહરણ પતી ગયા સ્વાધ્યાયનો. પહેલો દાખલો જોતા થાવ. ચલો શું કહે છે રકમમાં? આકૃતિ 8.6 દર્શાવેલી દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. દરેક વર્તુળાકાર પ્લેટનું ક્ષેત્રફળ વર્તુળાકાર પ્લેટનું ક્ષેત્રફળ 12 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે. ચલો 12 સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવી કાઢો, 10⁻⁴ થઈ જશે. જો શું કહે છે, બે પ્લેટો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. દરેકની ત્રિજ્યા આપી છે ભાઈ, વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા આપી છે, ત્રિજ્યા આપી છે 12 સેન્ટીમીટર, એટલે 10⁻² થશે. સોરી હો ભાઈ, જોજો હવે શું કહે છે, બે પ્લેટો વચ્ચેનું અંતર આપ્યું છે 5 સેન્ટીમીટર. ચલો એને મીટરમાં ફેરવી કાઢો તો 5 × 10⁻² લખાય.
જુઓ શું કહે છે, બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. ભાઈ ખરેખર વિદ્યુત ભારિત કરતો પ્રવાહ એટલે IC કહેવાય. કેટલો છે? 0.15 એમ્પિયર. તો શું કહે છે, કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર શોધો. કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર અને બી પૂછ્યું છે પ્લેટો વચ્ચેનો સ્થાનાંતર પ્રવાહ ગણો. ભાઈ જુઓ, સૌથી પહેલી વસ્તુ આપણને અહીં એવું કીધું છે, ભાઈ તમને જે કેપેસિટરની બે પ્લેટો આપી છે, કોમન સેન્સની વાત છે. ભાઈ અહીંયાથી પ્રવાહ વહે છે. ભાઈ જે બહાર પ્રવાહ વહેતો હોય, આપણે કીધું હતું ને, એ કયો હોય? IC, વહન પ્રવાહ, વિદ્યુત ભારોની ગતિના લીધે. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય અંદરના વિસ્તારમાં, યાદ છે ને? અને અંદરના વિસ્તારમાં કયો પ્રવાહ લખીએ છીએ આપણે? સ્થાનાંતર પ્રવાહ, જે બે પ્લેટની વચ્ચે હોય. સૌથી પહેલા તમારે સમાંતર પ્લેટનું કેપેસિટન્સ શોધવાનું છે. જોજો, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. કહો ભાઈ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું લખાય? C બરાબર ε0A/d. પણ ભાઈ વર્તુળાકાર પ્લેટ છે, લંબચોરસ પ્લેટ નથી. તો વર્તુળાકાર પ્લેટ માટે ક્ષેત્રફળ, ભાઈ વર્તુળાકાર પ્લેટ માટે ક્ષેત્રફળ શું આપ્યું છે આપણને? જોજો કેટલું છે ભાઈ? πr². વર્તુળાકાર છે તો આવું લેવું પડે ને, આવું લઈ લો. ચલો, કેપેસિટન્સનું સૂત્ર શું થશે? ε0A. એ શું આવશે? πr²/d. ચલો, ε0 કેટલું? 10⁻12, 3.14. ત્રિજ્યા કેટલી? 12 × 10⁻²². અંતર d શું આપ્યું છે? 5×10⁻². આવડે ભાઈ? ચલો, આનું સાદુરૂપ આપીએ ભાઈ, અને જવાબ લાવો. આનું સાદુરૂપ આપીને જવાબ લાવશો, તમારો જવાબ આવશે 80 × 10⁻12. ભાઈ 80 × 10⁻12 ફેરાડ, તો 80 પિકોફેરાડ થાય. ચલો, હવે શું પૂછે છે ભાઈ? બીજા હજી તો ચાર્જ. ભાઈ એવું કીધું છે વોલ્ટેજના ફેરફારનો દર શોધવાનો છે. ભાઈ વોલ્ટેજના ફેરફારનો દર તમારે શોધવો હોય, જોજો કઈ રીતે શોધશો વોલ્ટેજના ફેરફારનો દર? QVC. ચલો, V ને કરતા બનાવી દો તો Q/C લખાય. સમયની સાપેક્ષે વિકલન લેતા, સમયની સાપેક્ષે ભાઈ વોલ્ટેજના ફેરફારનો દર કીધો છે ને. દર અહીંયા કોની સાપેક્ષે હોય? સમયની સાપેક્ષે. તો dV/dt થાય ને. તો જમણી બાજુ જુઓ, કેપેસિટન્સ તો અચળ જ છે, તો 1/c થાય. અને આ શું થઈ ગયું? dQ/dt. અને તમને વહન પ્રવાહ તો આપ્યો જ છે. જો IC, dQ/dt ને IC કહેવાય, તો 0.15 ભાગ્યા c કેટલું લાયા? 80 10⁻12. તો વોલ્ટેજના વધારાનો દર ભાઈ સાદુરૂપ આપીને લઈ આવજો. જુઓ, તમારો જવાબ આવશે 1.875 10⁹. 1.875 10⁹ વોલ્ટ પર સેકન્ડ. શું લઈ આવ્યા? યસ, વોલ્ટેજના ફેરફારનો દર લઈ આવ્યા. આવડશે? ચલો, બીજું શું પૂછ્યું છે ભાઈ? કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો, જોજો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે
સ્થાનાંતર પ્રવાહ. શું ભાઈ? સ્થાનાંતર પ્રવાહ. શું આવે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર યાદ છે ભાઈ? એપ્સિલોન 0 ડી ફાઈ બાય ડીટી. પણ એ ફાઈ કયું હતું? વિદ્યુત ફ્લક્સ. અને જુઓ, એ વિદ્યુત ફ્લક્સ માટે તમે લખવા જાઓ તો ડી બાય ડીટી. ફાઈ ઈ શું થાય ભાઈ? ફઈ આઈ. અહીંયા ક્ષેત્રફળ સદિશ કોઈ પણ વર્તુળાકાર પ્લેટનો ભાઈ ક્ષેત્રફળ સદિશ અહીંયા જ આવે. વિદ્યુત ક્ષેત્ર બી અહીંયા જ છે. શું થયું? એક જ દિશામાં હોય cos 0 1 થાય. જોજો ભાઈ, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? સિગ્મા અપોન એપ્સિલોન 0. એપ્સિલોન 0 બહાર કાઢી દો, ઉડી ગયા. અને ભાઈ સિગ્માની જગ્યાએ પણ શું લખાય? સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ. પ્લેટો પર જ વિદ્યુત ભાર છે ભાઈ, તો એનો મતલબ એ ઉડી ગયા. શું આવ્યું ભાઈ? ડી ક્યુ બાય ડીટી જ આવ્યું ભાઈ. મતલબ કે જવાબ તમારો આઈસી જ આવ્યો. આઈડી અને આઈસી સરખા થયા. ભાઈ કીધું તો ખરી, ઉચકીને મૂકવાનું કામ કરે. અહીંયા આવ્યો, બહારથી વિદ્યુત ભાર દોડતો અહીંથી બહાર આવ્યો, વચ્ચે ક્યાં ગયો? બસ મિસ્ટર ઇન્ડિયા થઈ ગયો. સ્થાનાંતર કોણ કરાવડાવે? સ્થાનાંતર પ્રવાહ. કઈ રીતે? વિદ્યુત ફ્લક્સ એટલે કે વિદ્યુત ક્ષેત્રના સમય સાથે થતા ફેરફારને લીધે. અને એટલે જ તો ભાઈ મેક્સવેલે સાબિત કર્યું હતું કે વિદ્યુત ક્ષેત્રના ફેરફારથી પણ શું થઈ શકે? ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. ને પ્રવાહ 0.15 એમ્પિયર જવાબ થઈ ગયું. અને સી જો શું પૂછે છે? શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંઘારક એટલે કેપેસિટર ભાઈ, જે સંગ્રહ કરે ઉર્જાનો, દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો. હા ભાઈ, એનો મતલબ એવો થયો, સાંભળજો. જુઓ, કેપેસિટરની ધન પ્લેટમાં જેટલો વહન પ્રવાહ દાખલ થાય તેટલો જ સ્થાનાંતર પ્રવાહ બહાર નીકળે છે. અને એનાથી ઉલટું, જ્યારે કેપેસિટરની ઋણ પ્લેટ, જો આ રહ્યું ભાઈ, આ બહારથી પ્રવાહ આવ્યો એ વહન પ્રવાહ છે. ધન પ્લેટ છે એટલે એમાંથી બહાર આવ્યો સ્થાનાંતર પ્રવાહ. ઋણ પ્લેટમાં સ્થાનાંતર પ્રવાહ દાખલ થાય અને વહન પ્રવાહ સ્વરૂપે બહાર નીકળે. એટલે જુઓ, જ્યારે કેપેસિટરની ઋણ પ્લેટમાં જેટલો વહન પ્રવાહ બહાર નીકળે, એમાં બહાર નીકળે ભાઈ, તેટલો શું થાય? સ્થાનાંતર પ્રવાહ દાખલ થાય છે. તેટલો સ્થાનાંતર પ્રવાહ દાખલ થાય છે. આમ કેપેસિટરની દરેક પ્લેટ માટે કિર્ચોફના પ્રથમ નિયમનું પાલન થાય છે. કિર્ચોફના પ્રથમ નિયમનું પાલન થાય છે. થઈ ગયું ભાઈ? જુઓ ભાઈ, આ તમારો દાખલો થયો. દાખલા સહેલા જ છે ભાઈ, પણ તમારે ખાલી છે ને શું આપ્યું છે ને શું પૂછ્યું છે, શું શોધવાનું છે, એટલી ખાલી ખબર હોવી જોઈએ. આ બહુ જ અગત્યની વસ્તુ છે. આવડશે ભાઈ? જુઓ, આટલે રાખીએ છીએ. હા, નેક્સ્ટ ટાઈમ ભાઈ દાખલા ગણીશું, એના પછી બી ગણવા જ પડશે. વધારાનું સ્વાધ્યાય પણ છે એટલે ઓકે, કરી કાઢજો દાખલા વ્યવસ્થિત રીતે તૈયાર ભાઈ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાયોનારા, હસ્તા લા વિસ્તા. फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.